સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે દરેક વિસ્તારોમાં દરેક વોર્ડોના ઉમેદવારો સ્થાનિકોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ સુરત શહેરના વોર્ડ નંબર 8માં આપણે સીધા જોડાઈશું સ્થાનિકો સાથે કે તેમની શું સમસ્યાઓ છે તે આપણે જાણીશું અને આપણે વાત કરીએ કે હાલ તમારા વિસ્તારમાં શું એવી સ્થાનિક સમસ્યાઓ છે જેનો ઉકેલ તમે ઈચ્છો છો। અમારા વિસ્તારના અંદર છેલ્લા ઘણા સમયથી સમજો કે 30 વર્ષથી લગાતાર એક તરફી શાસન ચાલી રહ્યું છે, તેમ છતાં પણ આ વિસ્તારનો કોઈ વિકાસ નથી। આ વિસ્તારના અંદર સતત રોડ, રસ્તા અને ડ્રેનેજ લાઇનની સમસ્યા રહે છે। વારંવાર સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક મુદ્દાની કોઈ સમસ્યા નથી। તો આ વખતે લોકોનું માનવું એમ છે કે પરિવર્તન નિશ્ચિત છે। શાસન એવું આવવું જોઈએ જેથી લોકોને લાગતા પ્રશ્નોનું સમાધાન થાય। સ્થાનિક મુદ્દાઓ જેવી રીતે કે મેઇન મુદ્દો આ વિસ્તારના અંદર સ્લમ વિસ્તાર રહેલો છે, જ્યાં વર્ષોથી પરંપરાગત રસ્તાની હાલત આજે પણ તમે જોયા હો। હું તમને ચેલેન્જ કરું છું કે છેલ્લા 5 વર્ષથી લગાતાર પ્રશાસનને આ બાબતે ફરિયાદ કરવા છતાં પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। એ બાબતે અમારા સ્થાનિક લોકોનું માનવું એમ છે કે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, જેથી લોકો આ કાયમી જે હાલાકી ભોગવી રહી છે એ સમસ્યાનું સમાધાન આવે। એ જ મારી માંગ છે અને લોકોની એ માંગ છે કે સારી પરિવર્તન આવે અને કોઈ એવું શાસન આવે જેથી લોકોને આ પીડા થાય છે જે સમસ્યા એનું સમાધાન આવે। જે ચૂંટણી આવી રહી છે તો તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો? મેન મુદ્દા તો લોકોના એમ જ છે કે આ વિસ્તારના અંદર છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી શાળા માટે રિઝર્વેશન જગ્યા સરકારે ફાળવેલી હોવા છતાં પણ એના ઉપર કોઈ ધ્યાન આપતું નથી। જેને જિલ્લાની બ્રિજ કહેવામાં આવે છે, જે બ્રિજનું નામ ચંદ્રશેખર આઝાદ બ્રિજ છે, એના નીચે જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, જે ભંગાર કાટમાલ પડી રહે છે અને પોલીસોની ગાડીઓ પડી રહે છે। લોકોની સ્થાનિકોની માંગ એવી છે કે એ વિસ્તારના અંદર જે મેન રોડ ઉપર શાકભાજીવાળા અને માર્કેટના લોકો દબાણ કરે છે એ લોકોને વ્યવસ્થિત જગ્યા ફાળવવામાં આવે, જેથી કરીને એમને રોજગાર મળી રહે અને રોડ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાનું સમાધાન આવે। અમારી એક માંગ છે। જી, હવે જે 5 વર્ષમાં આપણે અહીંયા પૂછીએ કે હવે 5 વર્ષમાં જે કામ થયું છે તમારા વિસ્તારમાં એનાથી તમે સંતુષ્ટ છો અને તમે શું આશા રાખી રહ્યા છો કે કેવું કામ થયું છે એના વિશે તમે શું કહેશો? પહેલી વાત તો એ છે કે 5 વર્ષની અંદર કંઈ કામ જ નથી થયું છે ને અમે જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે બધા લોકો વોટ લેવા માટે આવે છે, એના પછી બધા જ ગાયબ થઈ જાય છે। કોઈ બી પાર્ટી ના હોય એવું આપણે કોઈ એક પાર્ટીને ટાર્ગેટ નથી કરતા ને અમારી માંગ એક જ છે કે અમને છે ને આ છેક વરિયાળી બજારથી લઈને ફૂલવાડી સુધીના તમે રોડ જોઈ શકો છો। અમને સારા રોડ જોઈએ, ગટર લાઈન જોઈએ, પીવાનું વ્યવસ્થિત પાણી જોઈએ। આ વસ્તુ અમારા વિસ્તારમાં છે જ નહીં। ખરાબ રસ્તાઓ છે, રોડ રસ્તા બાબતે અમારો એક મેઇન મુદ્દો છે। એટલે કોઈ બી પાર્ટી આવે છે ચૂંટાઈને ખાલી વોટ લેવા આવે છે ને એના પછી ગાયબ થઈ જાય છે, કોઈ કામ કરતો જ નથી। તમારા માટે એક કોર્પોરેટર કેવો હોવો જોઈએ? અમારા માટે કોર્પોરેટર એવો હોવો જોઈએ કે અમે ફોન કરીએ ને તો આવીને ઊભો થવો જોઈએ ને અમારી સમસ્યાને સમજે, અમારી પીડાને સમજે। આજે અમે કેટલા વર્ષથી અરજી કરીને થાકી ગયા। આજે અમારો મેન રોડ છે એ આગળ એટલો ખાડાથી ભરેલો છે, એકલો ખાડાથી ભરેલો છે, કોઈ માણસ જાય ને તો પડી જ જાય એવું ખાડા છે ત્યાં। તો અમારું કેવું એમ છે કે અમારો કોર્પોરેટર એવો હોય છે કે એક ફોન કરીએ ને અમે તો જગ્યા ઉપર આવીને અમારો રોડ રસ્તાનો નિકાલ કરે ને મેઇન વસ્તુ અમને એ છે કે પાણીની બહુ તકલીફ છે અહીંયા। અત્યારે જે મીઠું પીવાનું જે પાણી આવે છે ને એમાં વાસ મારે છે ગટરની, એટલે પીવાનું પાણી ને ડ્રેનેજ લાઈન બંને મિક્સ થઈ ગયેલી છે અત્યારે। એ સમસ્યાનો ખાસ અમારો એક ઉકેલ છે। જી, તમારા મતે હવે જે કોર્પોરેટર ચૂંટાઈને આવશે તો તેના પ્રત્યે તમારી આગામી 5 વર્ષ માટે શું અપેક્ષાઓ છે, શું કામગીરી થવી જોઈએ? એવા જોવા જોઈએ કે ભાઈ આપણને જે મોંઘવારી છે એમાં થોડીક રાહત મળે કે ભાઈ માણસે જે ગરીબ ઘર છે, ગરીબ લોકો છે એ લોકોને સસ્તું અનાજ મળે, એ લોકોને લાઇનમાં ઊભા નહીં રહેવું પડે, એમને દરેકના ઘરમાં વસ્તુ અનાજ પહોંચી જાય, એ લોકોને કોઈ પણ દિવસે કોઈ તકલીફ નહીં થવી જોઈએ। કેમ કે આ સ્લમ એરિયો છે, સ્લમ એરિયામાં એનો મતલબ શું થયું કે બધા જ લોકો ગરીબ છે, બધા ગરીબી રેખા નીચે જ જીવે છે, બરાબર। તો સરકારે એ લોકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। જે કોર્પોરેટ બનીને આવે છે ને એને ધ્યાન રાખવા માટે જ આપણે કોર્પોરેટ માટે ચૂંટીએ છીએ, પણ એ લોકો પણ કંઈ કામ કરતા તો નથી જ જોવા જઈએ તો। હવે તમારી શું માંગ છે આગળ? એ જ માંગ છે કે બસ ગરીબોનું ધ્યાન રાખો, બીજું શું। જી, તો આપણે જોયું કે સ્થાનિકોનો મત કંઈક અલગ જ છે। જે સ્થાનિક સ્વરાજ્યની હવે ચૂંટણી
થોડાક દિવસોમાં જ આવી રહી છે, તો તેને લઈને સ્થાનિકોએ પોતાનો મિજાજ બતાવ્યો છે. જે હવે આગામી 28 તારીખે જ ખબર પડશે કે પેટી ખુલશે ત્યારે જ ખબર પડશે કે કઈ પાર્ટી શાસનમાં આવે છે અને મતદારોએ જે મિજાજ બતાવ્યો છે એ ત્યારે જ જોવું રહ્યું. કેમેરામેન રવિ મેંડે સાથે પ્રેરણા મહાજનનો રિપોર્ટ, સુરત.